શ્રીમદ ભગવદ્ ગીતા પહેલા અધ્યાયનું મહાત્મય. જગતમાં ભગવાન શંકરનો મહિમા જબરો. દેવો, દૈત્યો, મનુષ્યો બધા જ ભગવાન શંકરને ભજે. પાર્વતીજીને ઘણીવાર વિચાર આવે કે આ પ્રભુનો આટલો બધો પ્રભાવ છે તો તેનું કારણ શું હશે? અને એકવાર વાતમાં જ પાર્વતીજીએ ભગવાનને આ પ્રશ્ન પૂછી નાખ્યો. પાર્વતીની ઈચ્છા જાણીને ભગવાન શંકરે કહ્યું, હે દેવી, ભગવાન વિષ્ણુ ઘણીવાર ધ્યાનસ્થ થઈ જાય ત્યારે લક્ષ્મીજી મૂંઝાઈ જાય. એકવાર લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું, હે નાથ, તમે આમ ધ્યાનસ્થ કેમ થઈ જાઓ છો અને શેનું ધ્યાન કરો છો તે મને સમજાતું નથી. શ્રી ગીતાજીનું જ્ઞાન અને સાતત્ય. વિષ્ણુ બોલ્યા, દેવી, કૃષ્ણ અવતારમાં અર્જુનનો મોહ દૂર કરવા માટે તેને મેં જ્ઞાન આપેલું. આ જ્ઞાન વ્યાસજીએ મહાભારતમાં વર્ણવ્યું અને મહાભારતમાંથી તે શ્રીમદ ભગવદ્ ગીતા એવા નામથી જગતના લોકોનું કલ્યાણ કરવા માટે જગતમાં પ્રચલિત થયું. અને જ્યારે તે જ્ઞાન સંબંધી વાત યાદ આવે ત્યારે હું તે જ્ઞાનમાં તલ્લીન બની જાઉં છું. હે પ્રિય, નીચેની વાત ઉપરથી તમને તે જ્ઞાનનો પ્રભાવ જરૂર સમજમાં આવશે, માટે એક ચિત્તથી સાંભળો. સુસરમાં જાતે બ્રાહ્મણ, પરંતુ કર્મથી તે શૂદ્ર કરતાં પણ હલકો હતો. તે કાંઈ ભણ્યો ગણ્યો ન હતો, પણ બાપની મિલકત હોવાથી મોજ કરતો હતો. આથી જગતની બધી જ ખરાબીઓ તેનામાં હતી. દારૂ, જુગાર, વ્યભિચાર અને ક્રોધના આવેશમાં ખૂન ખરાબી, આ બધું જ તેનું જીવન હતું. જગતમાં કોઈ અમર તો નથી જ, આથી સમય થતાં તેનું પણ મરણ થયું અને પોતાના પાપ કર્મને લીધે તે તેના બીજા અવતારમાં બળદ થયો. બળદના અવતારમાં તે એક શૂદ્ર ભિખારી જેવા માણસના હાથમાં પડ્યો. આ શૂદ્ર પગે લંગડો હતો, એટલે પોતાની આજીવિકા માટે અને ભીખ માંગવા જવા માટે તે આ બળદનો સવારી તરીકે ઉપયોગ કરતો. આ ભિખારીને ભીખમાં જે મળતું તેનાથી તેનું પોતાનું જ પેટ પૂરું ભરાતું નહીં, આથી તે પેલા બળદને પણ પૂરું ખવડાવતો નહીં. ભૂખને કારણે બળદ દિવસે દિવસે નબળો પડતો ગયો અને નબળાઈને કારણે એક દિવસ તમર આવતા તે રસ્તામાં જ ફસડાઈને પડી ગયો. ભિખારી તો તેને ત્યાં જ છોડીને ચાલ્યો ગયો હતો. જતા આવતા લોકો ધીમે ધીમે ત્યાં ભેગા થઈ ગયા. બળદ છેલ્લા શ્વાસ લેતો હતો. લોકોને એમ કે આ બળદ હમણાં જ મરી જશે, પરંતુ આખો દિવસ પસાર થઈ ગયો છતાં બળદના પ્રાણ જતા ન હતા અને રીબાતો હતો. બળદનું દુઃખ જોઈને લોકો પોતાનું વ્રત જપ વગેરેનું પુણ્ય બળદને અર્પણ કરતા હતા કે જેથી તેનો આત્મા છૂટે. આમ છતાં બળદનું દુઃખ તો વધતું જ જતું હતું. આ સમયે એક વેશ્યા જેવી હલકી સ્ત્રી ત્યાંથી પસાર થઈ. તેણે બળદને દુઃખી થતો જોયો. વેશ્યાનો પોતાનો આખો અવતાર જ પાપથી ભરેલો હોય, આમ છતાં બધા લોકોનું જોઈને તે પણ પેલા બળદ પાસે ગઈ અને બોલી, હે પ્રભુ, જીવનમાં મેં જાણી સમજીને તો કોઈ પુણ્ય કર્યું નથી, પણ જો અજાણતા પણ કોઈ પુણ્ય મારાથી થયું હોય તો તે પુણ્ય હું આ બળદને આપું છું અને તેનાથી તેના આત્માને શાંતિ આપો તેવી પ્રાર્થના કરું છું. તે સ્ત્રીએ આટલું કહ્યું ત્યાં તો બળદનું શરીર એકદમ શાંત થઈ ગયું. તેની બધી જ પીડા ચાલી ગઈ અને તે સાથે તેના પ્રાણ પણ ચાલ્યા ગયા. બધા એકઠા થયેલા લોકોને પણ નવાઈ લાગી. તે સ્ત્રી તો ત્યાંથી તરત જ ચાલી ગઈ. હવે આ સુશર્માએ બળદના અવતારમાં ભૂખે પેટે પણ પોતાના માલિકની ઘણી સેવા કરેલી, તો પુણ્યથી તેને બ્રાહ્મણને ઘેર જન્મ મળ્યો. સમય થતાં તેને ત્યાં મોટો થયો ત્યારે તેના પિતાએ તેને જનોઈ પણ આપ્યો અને તે વેદશાસ્ત્રો ભણવા લાગ્યો. આગલા જન્મના પુણ્યોને લીધે અને શાસ્ત્રોના અભ્યાસને કારણે આ સુશર્માને પોતાના પૂર્વ જીવનનું જ્ઞાન થયું. હવે સુશર્માને ઘણી નવાઈ લાગી. આ વેશ્યા જેવી અધમ સ્ત્રી, તેણે એવું કયું પુણ્ય કર્યું હશે કે જેનાથી બળદનો આત્મા શાંતિ પામ્યો? બહુ વિચાર પછી સુશર્માએ તે વેશ્યાને મળવાનું નક્કી કર્યું અને પિતાની રજા લઈને પેલી વેશ્યાને શોધવા ચાલી નીકળ્યો. આ વેશ્યા હવે તો ઘરડી થઈ ગઈ હતી અને તેણે પોતાનો વ્યવસાય પણ છોડી દીધો હતો તથા તપ અને ભક્તિ ભરેલું જીવન જીવતી હતી. સુશર્મા તેની પાસે પહોંચ્યો. ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણને પોતાને ઘેર આવેલો જાણીને પેલી સ્ત્રીએ તેનું સારું સ્વાગત કર્યું. આ પછી સુશર્માએ પોતાના આગલા જન્મોની વાત કહી અને પૂછ્યું કે બળદના જન્મમાં મારા આત્માની તમે સદગતિ કરી અને મને ઉત્તમ બ્રાહ્મણનો જન્મ મળ્યો. તમે એવું કયું પુણ્ય મને આપેલું તે મારે જાણવું છે. વેશ્યા બોલી, બ્રાહ્મણ, મારો ધંધો અને જીવન પાપથી જ ભરેલું હોય તે તું સમજે છે, એટલે જાણીને તો મેં કોઈ જ પુણ્ય કરેલું નથી, પરંતુ મારો પાડેલો પોપટ દરરોજ સવારમાં સંસ્કૃતમાં કશુંક બોલે છે. મને એમ કે આ કોઈ ભગવાનની સ્તુતિ જેવું બોલતો હશે. આથી પોપટ બોલે ત્યારે હું પણ મનમાં ભગવાનનું સ્મરણ કરીને ધ્યાનથી તેના બોલ સાંભળું છું.
તે દિવસે મને થયું કે આ રોજ જે સાંભળું છું તેનાથી કોઈ પુણ્ય થતું હોય અને તે પુણ્યથી બળદનું દુઃખ દૂર થતું હોય તો મારે તે કરવું. આથી મેં તને તે પુણ્ય અર્પણ કરેલું. પોપટ શું બોલે છે તે તો મને ખબર પણ નથી. આથી બ્રાહ્મણને પોપટને મળવાની ઈચ્છા થઈ. હવે આ પોપટ એક મુનિના આશ્રમમાં કોઈ ઝાડ ઉપર રહેતો. આ મુનિના શિષ્યો રોજ સવારમાં ગીતાના પ્રથમ અધ્યાયનું પઠન કરે. દરરોજ તે પાઠ સાંભળીને પોપટને તે મોઢે થઈ ગયેલો, એટલે પોપટ પણ રોજ શિષ્યો સાથે તે પાઠ બોલતો. હવે એક દિવસ એક પારધીએ પોપટને પકડ્યો અને વેશ્યાને ત્યાં વેચી દીધો. હવે પોપટ પાંજરામાં રહે પણ આ પ્રમાણે દરરોજ પાઠ બોલે. પોપટ પાસે આ બધી વાત જાણીને પેલા બ્રાહ્મણે પોપટના મોઢેથી તે પાઠ સાંભળ્યો. બ્રાહ્મણને ખબર પડી ગઈ કે પોપટ બોલે છે તે શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે. તે જ દિવસથી પેલી ગણિકાએ તથા સુશર્માએ પણ ગીતાના પહેલા અધ્યાયનો રોજ પાઠ કરવાનું નક્કી કર્યું. દરરોજ આ પાઠ કરવાથી સમય થતાં આ ગણિકાનું, પોપટનું તથા પેલા બ્રાહ્મણનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ. હવે 18 અધ્યાયની ગીતાના માત્ર એક અધ્યાયના પાઠમાં જો આવી શક્તિ હોય તો આખી ગીતાનો પ્રભાવ કેવો હશે? લક્ષ્મી અને પાર્વતી બંનેએ જ્યારે પોતપોતાના પતિ પાસે આ દ્રષ્ટાંત સાંભળ્યું ત્યારે તેમને પણ સમજાયું કે તેઓના પતિ આવા જ્ઞાનમાં સાથી મગ્ન અને ધ્યાનસ્થ થઈ જાય છે. તેમની મહત્તા પણ ઘણી જ હોય એમાં શંકા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ. સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધ ભૂમિની માહિતી આપે છે. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછવા લાગ્યા, હે સંજય, ધર્મસ્થાન એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા દીકરાઓ અને પાંડુના પુત્રોએ શું કર્યું તે કહો. સંજયે જવાબ આપ્યો, હે ધૃતરાષ્ટ્ર, યોગ્ય વ્યૂહમાં ગોઠવાયેલા પાંડવોની સેનાને નિહાળીને દુર્યોધન પોતાના ગુરુ દ્રોણ પાસે જઈને બોલ્યો, હે ગુરુવર, તમારા બુદ્ધિમાન શિષ્ય અને દ્રુપદ રાજાના પુત્રે પાંડવોની સેનાનો વ્યૂહ ગોઠવ્યો છે તે તમે જુઓ. પાંડવો સેનાના મહારથીઓ, તેઓના સૈન્યમાં ભીમ અને અર્જુન જેવા બહાદુરો, સાત્યકી, વિરાટરાજ, દ્રુપદ રાજા, ધૃષ્કેતુ, ચેકિતાન, કાશીના રાજા, પુરુજીત, કુંતીભોજ, શૈલ્ય, પરાક્રમી, યુદ્ધામન્યુ, બળવાન, ઉત્તમોજા, અભિમન્યુ તથા દ્રુપદીના દીકરાઓ આ બધા જ મહારથીઓ, પરાક્રમી પુરુષો છે. કૌરવ સેનાના મહારથીઓ, આપણી સેનામાં આપ પોતે, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્વા અને તે સિવાય બીજા અનેક યુદ્ધશાસ્ત્રને જાણનારા શૂરવીર લડવૈયા છે. આ બધા વીર પુરુષો મારા માટે પ્રાણ આપવા તત્પર છે. ભીમ પાંડવોની સેનાનું રક્ષણ કરનાર છે તથા ભીષ્મ પિતા આપણી સેનાનું રક્ષણ કરનાર છે. આપણી સેના અમાપ છે અને પાંડવોની સેના સીમિત થોડી છે. મહારથીઓના શંખોનો ભયંકર નાદ. દુર્યોધનની વાત સાંભળીને ભીષ્મ પિતાએ પોતાનો શંખ વગાડીને મોટી સિંહ ગર્જના જેવો અવાજ કર્યો. એટલે તરત જ ચારે તરફથી શંખ, ભેરી, મૃદંગ, શરણાઈ, ગૌમુખ વગેરે લડાઈના વાજિંત્રોનો અવાજ શરૂ થઈ ગયો. શ્રી કૃષ્ણ તથા અર્જુન પાંડવોની સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેઠા હતા. આ વખતે શ્રી કૃષ્ણએ પોતાનો 5 જન્ય નામનો શંખ વગાડ્યો અને અર્જુનને દેવદત્ત નામનો શંખ વગાડ્યો. ભીમસેને પૌંડ નામનો શંખ વગાડ્યો ત્યારે યુધિષ્ઠિરનો અનંત વિજય શંખ વાગ્યો. નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો અને સહદેવે પોતાનો મણિપુષ્પક શંખ વગાડ્યો. તે સમયે કાશીરાજ, શિખંડી, ધૃષ્ટધુમ્ન, વિરાટ, સાત્યકી, દ્રુપદ તેમજ અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રોએ પણ પોતાના શંખ વગાડ્યા. યુદ્ધના વાજિંત્રોના આ મહાન કોલાહલથી પૃથ્વી અને આકાશ બંને જાણે ધ્રુજી ઉઠ્યા અને તે અવાજથી કૌરવોના દિલમાં પણ કંપારી થઈ આવી. યુદ્ધ શરૂ થાય તે પહેલાં યુદ્ધ માટે ભેગા થયેલા બંને લશ્કરોના મોટા યોદ્ધાઓને નિહાળવાની ઈચ્છાથી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે અચ્યુત, મારો રથ બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી હું આ લડવૈયાઓને સારી રીતે જોઈ લઉં. સંબંધીઓને જોઈને અર્જુનનો વિષાદ. અર્જુનના કહેવાથી શ્રી કૃષ્ણએ રથને મેદાનની વચમાં ઊભો રાખ્યો. તે પછી અર્જુન ચારે તરફ જોવા લાગ્યો. પોતાના કાકાઓ, મામાઓ, દાદા, ગુરુજનો, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સસરા, મિત્રો વગેરે પોતાના જ માણસોને લડવા માટે ભેગા થયેલા તેણે જોયા. એટલે તે શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે કૃષ્ણ, આ લડવા માટે એકઠા થયેલા બધા તો પોતાના જ માણસો છે. તેમને જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે, મારું મોં સુકાય છે અને શરીરે ધ્રુજારો થાય છે.
મારા રૂંવાટાઓ ઊભા થઈ જાય છે અને હાથમાંથી આ મારું ગાંડીવ ધનુષ પણ જાણે સરકી જાય છે. મારું આખું શરીર જાણે બળે છે. હું ઊભો રહી શકું તેમ નથી. મારું મગજ જાણે ભમે છે. હે કૃષ્ણ, આ બધાને મારીને મને શું મળશે? મારે વિજય નથી જોઈતો. જેમને માટે આ રાજ્ય, સુખ કે ભોગ મેળવાની મારી ઈચ્છા છે તે બધા તો જીવ અને પૈસો બધું છોડીને મરવા માટે તૈયાર થયા છે. તો પછી મારે આ રાજ્ય મેળવીને પણ શું કરવાનું? આત્મીયજનોના સહાર માટે મનોવ્યથા. આ મારા ગુરુજનો, કાકા, પુત્ર, દાદા, મામા, સસરા, પુત્રો, શાળા અને સંબંધીઓ છે. તે બધા મને મારી નાખે તો ભલે, પણ હું તેમને મારવાની ઈચ્છા રાખતો નથી. હે કૃષ્ણ, ત્રણેય લોક, પૃથ્વી, સ્વર્ગ અને પાતાળનું રાજ્ય મળવાનું હોય તો પણ હું તેમને મારીશ નહીં. દુર્યોધન વગેરે આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી મને કયો આનંદ થશે? તમે કદાચ એમ કહેશો કે એ આતતાયી હલકા કામ કરનારા છે અને તેમને મારવા તે જરાય દોષકારક નથી. આ નીતિની વાત સાચી હોય તો પણ ધર્મ પ્રમાણે તો તે બરાબર નથી જ. ધર્મ તો કહે છે કે તેવાને મારવામાં પણ પાપ છે. માટે હે માધવ, હું આવું પાપ કરવાનો નથી. હે માધવ, ધનની લાલચમાં આ બધાની બુદ્ધિ તો ખલાસ થઈ ગઈ છે. એટલે આવા કુળનો નાશ કરવાથી શું થાય તેનું તેમને ભાન નથી. પણ મને તો તે વાતનું ભાન છે જ. તો પછી મારે એવું પાપ કરતા અટકવું ન જોઈએ? કુળનો નાશ થાય તેની સાથે કુળના ધર્મો નાશ પામે અને પાપ વધે. કુળનું પાપ વધતા કુળની સ્ત્રીઓ બગડે અને સ્ત્રીઓ બગડે એટલે પ્રજા વર્ણશંકર થાય. આ પ્રમાણે જે પોતાના કુળનો નાશ કરે તે નરકમાં જ જાય, એવું મેં સાંભળ્યું છે. અરે રે, રાજ્યનું સુખ મેળવવાના લોભમાં અમે બધા કુળનો વિનાશ કરવા તત્પર થયા છીએ. દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્રના હથિયારધારી પુત્રો આ યુદ્ધભૂમિ ઉપર હથિયાર વગરના એવા મને કોઈ પણ જાતના સંકોચ વગર મારી નાખશે તો પણ તેનાથી મારું કલ્યાણ થશે. સંજય આગળ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, અર્જુન કૃષ્ણને આ પ્રમાણે કહીને પોતાના ધનુષ્ય બાણ એક બાજુએ મૂકીને મનમાં દુઃખ સાથે રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય સારાંશ. કૌરવોએ પાંડવોને તેમના હકનો રાજ્ય ભાગ આપ્યો નહીં. શ્રી કૃષ્ણએ લવાદી કરી છતાં પતાવટ ન થવાથી બંને વચ્ચે યુદ્ધની તૈયારીઓ થઈ. કુરુક્ષેત્રના મેદાનમાં બંને સૈન્ય સામસામે આવીને ઊભા રહ્યા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર આંધળા હતા, છતાં તેમને લડાઈની બધી વાત જાણવાની ઈચ્છા હતી. વેદવ્યાસે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, આથી મેદાનની સઘળી હિલચાલ તે જોઈ શકતો હતો. તેથી તે રાજા ધૃતરાષ્ટ્રને સઘળી વાત જણાવતો હતો. અર્જુનના રથના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ જ્યારે યુદ્ધના મેદાનમાં લાવ્યા ત્યારે અર્જુનના કહેવાથી ભગવાને રથને બે સેનાની વચમાં ઊભો રાખ્યો. ભીમ પાંડવોના લશ્કરનો સેનાપતિ હતો અને કૌરવોના લશ્કરના સેનાપતિ ભીષ્મ હતા. અર્જુને બંને લશ્કરોનું નિરીક્ષણ કર્યું. પોતાના સગા મિત્રો, વડીલો, ગુરુજનો, સંતાનો, સાસરિયા વગેરે આપ્તજનોને જ તેણે બંને લશ્કરમાં જોયા. અર્જુનની યુદ્ધ ન કરવાની ઈચ્છા. અર્જુનને મનમાં ઘણું દુઃખ થયું. રાજ્ય મેળવવા માટે લડાઈમાં પોતાના જ માણસોનો તે સંહાર કરવાનો તે વાત તેને દુઃખ આપતી હતી. અર્જુનને થયું કે આવું રાજ્ય મેળવા કરતા દુશ્મનોને હાથે મરણ થાય તે વધુ સારું. આ રીતે ઘેરા શોકથી મૂંઝાઈને ધનુષ્ય બાણ છોડીને અર્જુન રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયો. પોતે યુદ્ધ કરવા ઈચ્છતો નથી એ વાત તેણે શ્રીકૃષ્ણને દુઃખ સાથે જણાવી દીધી.